જય શ્રી રામ, જય મેરડીમાં. કેમ છો બધા? મજામાં? તો જો બધા હે ને નીણ પાણી કરી નાખ્યું હતું, તો નીણ ખાઈ છે અત્યારે. આ ભેંસ હમણાં વિયાણી છે અમારી, અને ઓલું પાડેડી છે એની બેબુ નામ પાડ્યું છે અમે એનું. અને આ ટીલકી ગાય છે અમારી, એનું ખાણ પતી ગયું છે, ક્યારની ખાય છે પણ ભૂખી છે. અને આ ટોપલો છે, આ ટોપલો, આનું નામ કાંઈ પાડ્યું નથી. આવડિયાનું નામ હિરલ છે, ઓલીનું નામ છે ને ગોપી છે. અને આને અમે પ્રેમથી વાયડી ગાય કહી, અને ઓલી લાલ ગા, અને એનો વાછડો ઓલો, બરાબર. તો અને આ મારી પ્યારી જ હેકું છે જો, અને એ અહીંયા વાડે જ રહે છે, વાડે જ રહે, વાડે ખાવે, વાડે પીવે, વાડે ફરે. તો જો મારું નાનકડું ગાર્ડન બતાવું, જે મારા પપ્પાએ બધું વાવ્યું છે એ તમને બતાવું. જો ડુંગળી છે, પછી આ રાઈ, જો મસ્ત રાઈ ઉગી ગઈ છે. અને હજી તમે કટલું દેખાતું નથી. આ ડુંગળી છે, પછી આવડો આ અજમો છે લગભગ. અને આ જે વાડીમાં બધું પાણી પાયું છે, અને ધાણા વાવ્યા છે. અને આ મારી મેથી છે, મેથી મસ્તીની. આ ટમેટી છે, આ પાછો અજમો છે, પછી એમાં ગલગોટો છે. હવે મારે આમથી જવું જોશે તમને બતાવવા. તો આ મેથી વાવેલી છે, ટૂંક સમયમાં હમણાં મેથી ઉગી જાય. મારા પપ્પાએ અહીંયા ગલગોટાના ઓલા બી નહીં ખાય કે એ ઉગી જાય. અને આ મારો મને બહુ ગમે ગલગોટો, મસ્ત ગોટા આવે છે. પણ હમણાં ફૂલ લઈ લીધા લાગે છે એટલે. અને ટમેટીમાં ફૂલ આવી ગયા છે મસ્તીના, નાના પીળા. આ સરસો, જો સરસો એટલે રાઈ, ગુજરાતીમાં રાઈ કહેવાય અને હિન્દીમાં સરસો કહેવાય. આ મારું ખાતર છે બધું ભેગું કરેલું, જે હવે અમારું નથી, એ વાડીવાળાનું છે. અને આ ઓલા ફૂલ ખબર છે, આસોપાલવના તોરણમાં નાખીએ આપણે, આ મસ્તી ના છે ને. આ તમે એક છોડવા આવો ને એટલે બીજો ઉગી જાય બાજુમાં, એવું છે આનું ખાતું. અને આ હે રીંગણી, આના ફૂલ કેટલા ક્યુટ ને મસ્ત છે, જુઓ તમે ફરી. અને રીંગણીમાં નોકરા રીંગણા આવ્યા હતા. અને આ શેનો વેલો છે મને ખબર નથી, આ તુલસીમાં છે. અને વા પાછા એમાં પપ્પાએ અજમો આવ્યો છે. અને ઓલા તુલસીમાં વાય ગલગોટો છે, જો પીળું ફૂલ દેખાય, બહુ બ્લર થઈ ગયું. અને આ બધું રીંગણું. અને આમ જો વાડીએ વાવ્યા છે ધાણામાં આવી ગયા છે ફૂલ, એટલે એવા લાગે છે. અને મને લાગે છે તડકાની સાથે શરદી થઈ ગઈ છે. તો કેવો લાગ્યો મારો બ્લોગ? જો મસ્ત લાગ્યો હોય ને, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે, બરાબર. જય શ્રી રામ.